જ્ઞાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્ય મોક્ષ મૂલમ નામ માતમ સાર હૈ सर्वे संतो सीधी गया सदगुरु ना नाम एवा नामे पातक छुटिए नामे नासे नाम समोर कोनी जप तप तीरथ जो ये नाम लिया इन्हें सभी लिया सब शास्त्र न बोले बिना नाम नर के गया पंडित पट पट चारो निर्भय नाम ने विचारो मारा हरि निर्भय नाम विचारो निर्भय नाम
મજૂરી ના એક્સ્ટ્રા આલજો. હા બાબા. ના હાથમાં હાથ દ્વારા ચડા રવાનો કલાક નામ તો બધાયનું
ગુરુ ઓળખ્યા પછી તો બધાના અંદર જ પડ્યું બહાર છે. એના માટે કંઈ કરવાનું નહીં. એના માટે કરવાનું એટલું ગુરુની જેટલી થાય એટલી સેવના કરો, એની કૃપા ઉતરે તો એટલું બધું ધ્યાન નામમાં પડે. આ સુધી જીને જીને ગુરુની સેવના કરી એના જ ધ્યાન નામમાં પડ્યા, નકર નામ નામ કરીને રાડું પાડીને જેટલાય જતા રહ્યા. એ નામનું ભજન કરવા માટે પહેલો આપણે ગુરુ કૃપા પ્રાપ્ત કરી. પ્રગટ વગર નિર્ગુણ વગર નિર્ગુણનો શેડો જડેવો નથી. સનિર્ગુણ બધે હેલા મહેલું નિર્ગુણ, હેલા મહેલી ભક્તિ નિર્ગુણની બધાય કરી શકીએ, પણ કાઠું જ નિર્ગુણનું હોય એનું કીધું કરો ને. આપણે જોજો જેટલું નજીકનું હગું હોય ને એનું આપણે બહુ માનતા નહીં. ઘરમાં આપણા માવતર હોય, માવતરને અભરાય સડેથી બીજાનું મારી કામ કરવા દે એ માની બધા. ત્યાં કંઈક મલન દેખાય પણ આ અંદરથી આલે એ દેખાતો નથી માવતર. એના આશીર્વાદ આલે, એના ઋણમાંથી છૂટાય માવતરને. ભાઈના કીધું આપણે કરવું નથી. કરાતું નથી પણ માવતરનું કીધું કરાતું નહીં. કાટું અત્યારે તમે સર્વે કરવા નીકળો ને તો 70% લોકો માવતરનું કીધું કરતા નહીં, પોતાનું ધાર્યું જ કરાતા. જ્યાં સુધી એમના હાલણી હાલતા નહીં ત્યાં સુધી મા બાપ બાપ કર્યા. પછી મા કુણ ને બાપ કુણ, આપણે તો ભાઈ ભાઈ બંધો દોસ્તારો બીજું ને ત્રીજું ટૂંકમાં એવું બહાર બધું બહુ બધું મનોરંજન. એટલે મા બાપનું કીધું કરવું નથી. પછી છેલ્લે પાછી બઈ એકમાંથી બે થાય, પાછા બઈ આવો, પછી પાછું બીજું સ્ટેશન પકડાય, બારલી પાછું. એટલે આ બધામાંથી ડખે ચડવું ના હોય. પછી બઈએ એનું ઘર કુટુંબ બધું છોડીને આવ્યું હોય પણ એના ધણીને કીધું નહીં કરતી પાછી. એના માટે બધું છોડ્યું, એનું કીધું નહીં કરવું પાછું, એ ગમતો નહીં. એટલે આપણે બધોય ત્યાગ કર્યો. આ બાવા ખાલી બાવા થઈ ગયા ને, બાવા ખાલી એક ઠેલો હોય તો કેવો સાચું સાચું બોલજો. કારણ કે બધું છોડીને ઠેલો એક પકડ્યો ને, એક જોડી કપડાં હોય, એક કમંડળ હોય, એકાદી મેં શંખ મૂક્યો હોય, કંઈક એકાદી કરતાલ મૂકી હોય, એ બાવો એ ઠેલો એવો સાચો હાટું. આ દીકરીઓ આપણે માવતર છોડ્યું, કુટુંબ પરિવાર બધું છોડ્યું, હગુવાલું બધું. હવે એ ધણીને આપણે વર્યાહી, એ ધણીનું આપણે જો હાચવી નહીં, એનું હાચો એટલે એના કીધામાં રહેવું, એનો રાજીપો કઈ રીતે એનો રાજીપો થાય. બસ ગુરુ કરીને આ જ કરવાનું, નકર ગુરુ કરવા જ નહીં. એમનામ સારું. ગુરુ કર્યા પછી ગુરુનું કીધું કરવું ના હોય તો ગુરુ ના કરવા જોઈએ. આ ગાળ મટાવવા માટે એમાં આપણા ગુરુ જે છે અધ્યાત્મ, આપણે જે વાત કરી ગુરુ પરંપરાની, પેલા બીજા બધા ગુરુને આપણે નહીં, એમાં બહુ પડવું નહીં. કાન ભૂકા કંઠી બાંધે ટકા પૈસા લે, પણ અનહદ કા ગુરુ જબ મિલે તો બાતનમાં બાત કહી દે. બાકી જોખો ના મટાડે આપણો જીવનો, એવા ગુરુ આપણું કલ્યાણ નહીં કરે. ગુરુ કર્યા ગોરખનાથ, ગળ્યા બળદનો નાકા નાથ, ધન હર પણ તોખો ના હર, એવા ગુરુ આપણું કલ્યાણ. એવા નામાધારી ગુરુ જોઈએ, જે પરંપરામાં આવતા હોય, જેના બહારને આડંબરો ઓછા હોય. તો બહારથી કંઈક હું શું કંઈક કરી બતાવું એવું બધી ભાવના ના હોય. એના જીવનમાં ઉગારાની જ ભાવના, ઉગારાની. અને આપણે ગુરુ પાસે જ સાચું રહેવાનું, બીજા પાસે નથી રહેવાનું, બીજા પાસે નાટક કરવાનું. બાઈના ધણી પાસે જ સાચું રહેવાનું, બહાર તો નાટક જ કરવાનું. છોકરા એના મા બાપ પાસે જ સાચા થઈને રહેવાનું, જેવા હોય એવા. બહાર નાટક કરવાનું, બધે બહારના નાટક જ હાલશે, બહાર સાચું હાલશે નહીં. આપણે શું કરીએ, ઘરમાં ખોટું કરીને બહાર સાચું કરવા જઈએ, આંટી આમ પડી જાય, બહાર સાચા થવા જઈએ, પણ મૂળમાં તમે ખોટા થઈ ગયા. આપણે ગમે મૂળમાં માનો પિત્તર હોય ને ઉપર ગલેટ કર્યું હોય તો ગલેટ ક્યાં સુધી રહે, સાચું બોલજો. પણ મૂળમાં જ હોનું હોય તો પછી એનો ગલેટ કરવાનો વારો નહીં. કદાચ એના કદાચ આમ પડ્યું રહ્યું હોય ને તોય પાછો હોની ધોઈ નાખે એટલે આમ સખત કરી નાખે. એની વલ્લું ના ફોવાય, વલ્લું હોનું કદાચ તમને એમ થાય પીરું આમ દેખાય, બધું ચાકું દેખાય, પણ હોનીના હાથમાં આવે એટલે પાછું હોર વલ્લું કરી નાખે. એનું જે અંદર હોય એ તત્વ થતું નથી. એમ ગુરુના બાળકોએ રહેણી ખાસ પાડી.
આ નામનો એકડો કરી લીધા છે. આ નામ જ નિર્ભય છે, બાકી બધાય ઠેકાણામાં ભય છે. તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ, ભય સિવાય કંઈ નથી, ભય સિવાય નથી. તો આ નિર્ભય નામ છે, તો એનું શરણ લેવું હોય તો, નામના આશરે લેવું હોય તો, જેમ નરસૈયો નામના આશરે જતો રહ્યો, મીરા નામના આશરે જતી રહી, એટલા સંતો ભક્તો થયા, બધા નામના આશરે પકડ્યા, પણ નામ કોના ચરણમાં હતું? ગુરુના ચરણ. નામ પાયા ગુરુ ચરણ મેં, તબ હુઆ જીવ કા નિસ્તા. રાખું ને કીધું આપણા એ જગત હતા. નામ પુને પકડો તો પાર હો જાવે, એસા નામ કા આજા. પણ નામ મળી ગયા ગુરુના ચરણ. નામનો આધાર તો ગુરુ હોય ને, નામ તો નિરાધાર. એટલે ગુરુના આપણે પકડો તો આપણે મેળખાય. ગુરુની આજ્ઞામાં રહેવીને ગુરુમાં કર્યા પછી કઈ દોષ નહીં જોવા, કરી નાખ કરી નાખ. પછી ઘણા માણસ હાવ ખોટું પકડે તો જિંદગી ભર સુધી છોડતા નહીં, દોડી બળે પણ કે વન ના થાય. હાવ ખોટું હોય તો આપણને હાથું પકડી ચૂકા છોડવું જોઈએ પેલા ગમે તે. અને કર્મ તો ગુરુ કરો કે ના કરો, કર્મ કોઈ છોડવાનું નહીં, એટલું યાદ રાખજો. ઉપરથી ગુરુ કરશો ને તો હળવું થઈ છે કર્મ, બાકી બહાર તો બધે ભરાવાનું જ છે કર્મ. એ લાલચ જેવું હોય, તમને દેખાડે કંઈ. પેલા બકરા રહે ને, અત્યારે જો કોઈ ઓછું થઈ ગયું, બહુ બકરા વિશે નહીં બોલતો હું, પણ બકરાના લાડ લડાવે, નાનું બકરું લાવો, બધા વચ્ચે રમાડે, ભાઈ હાર પહેરાવો, સાલો કરાવે, નસાડે કુડાડે બધું, અને પછી સારું મારે લાવું હો ભાઈ. જગતના કર્મ બધા આવે, લાલચ છે ટૂંકમાં. પછી 84માં જ જવાનું, સરહદ બનાવવાના ત્યાં ખત્તા ખાવાની વાત છે ટૂંકમાં. એટલે યાદ રાખજો, ગુરુના ઘરમાં રહીને મેં અગાઉ કીધું એમ તમારા સંચિત કર્મની કડી ગુરુએ કાપી નાખી. એવું ગારામ બાપાએ કીધું કે મળ્યા હિરસાગર રવિ ભાણ, કાપી મારા કર્મની કડી. બતાવ્યો સદબ્રહ્મ ઉપછે, ઉપદેશ આઉસ પાઉસ વાપરી, દાસ ઉગો જસ ગુણ ગાય, એ હંસનો પણગ નહીં લાગે પાપ તણી. જે પણગ હતી, જે ઉગવાનું હતું, એ પણગ જ કાપી નાખી. એટલે મારો કહેવાનો મતલબ થાય કે ગુરુ મળ્યા પછી બહુ વિચારવાનું નહીં. હવે ભવિષ્યને તમારે સુધારવું હોય તો વર્તમાનમાં તમે જે કંઈ છો એ અગાઉનું તમારું જે કંઈ ભોગવી રહ્યા હો ત્યારે, ચાહે સુખ હોય દુઃખ હોય, પણ ગુરુ મળ્યા પછી તમારે હવે જો ભવિષ્ય સુધારવું હોય, આગલું તમારે આ વેઠવું ના હોય ટૂંકમાં, અને સુખ દુઃખ કરતાં સુખ વધુ મારે. જેટલા સુખી જાય ખત્તા થઈ ગયા, દુઃખી તો બચી ગયા. દુઃખી તો તરણાનો આધાર લીધો, સુખી નહીં માને. હું ઘણી વખત દાખલો આલું ને કે દુઃખી માણસના માથે 5 મણનું એનો પેલો કોથળો ઉપાડ્યો હોય ઘઉંનો ગમે, કે પછી લોઢાનો ઉપાડાયો હોય, કલાકડાનો ભારો 5 મણનો ઉપાડ્યો, અને સુખી માણસના 5 મણ હોનું ઉપડાવ્યું બધા. તો નાખી કોણ દેખીએ પહેલા હતું બધા 12 લાખ એ મુવા બ નહીં હાલે, મુવા જો મરી દો, અને પેલો મરી જાય પણ પેલો નહીં કત્તા કહી દે છે. એમ જેટલું આપણી પાસે વધુ ને એટલી ઉપાધિ વધુ. વાપરવા માંડો, વાપરવાથી વધશે. હાચવાથી તો પેલા બાપા એક જગ્યાએ કીધું, અમે બોલ્યા હતા વાણીમાં, કે હંગરિયામાં કંઈ હારે નહીં આવે, હંગર્યું જાય છે સડી. કારણ કે જો હેત કરીને હાથે ન વાપર્યું તો બાકી જશે બળી. એ મન ચડ્યું મનવા રેને ભજનમાં ભળી. આ તો વેળા જાય છે ભળી. આ ભજનમાં નહીં ભળો વેળા હોય જશે, ખબર નહીં પડે, પસ્તાવ થશે. પછી છેલ્લે જ્યારે હિસાબ થાય એ સેકન્ડોમાં હિસાબ હોય. આખા જન્મનો હિસાબ આપણો સેકન્ડોમાં હોય. અને એ વખતે જીવને કોઈ આરો નહીં હોતો. એથી હાચા આપણા હોય ને સંબંધી, આપણા ગુરુ. કારણ કે સંત સગા કા ગુરુ સગા, અંતે સગા છે રામ. તુલસી ઇસ સંસાર મેં ટીન થોર વિશ્રામ. આ વિશ્રાંતિના 3 ઠેકાણા જીવના. ઠરવાના ઠેકાણા. ઠામ એટલે ઠેકાણું ઠરવાનું. બાકી બધા મરવાના ઠેકાણા ગણાય. તમે મોટરોમાં, ગાડીમાં, રાજમાં, પાદમાં, સત્તામાં, સંપત્તિમાં, સંતતિમાં, આ બધું મરવા હાતર જ છે ને મર્યા. આયા સો ચલે ગયા કે રાજા રંગ ફકીર કંઈક વળે છે, કંઈક જંજીરે બાંધીને ગયા ને મારા બાપ. બાદ ચલે જંજીર. એટલે મારા બાપ આ મનુષ્ય દેહ મળ્યો હ. આપણા મહાપુરુષોનો મત એવો બધાને મેળવીને કે આ જગતમાં મોટામાં મોટું જો કોઈ વસ્તુ હોય તો અમૂલક આ મનુષ્ય દેહ. પણ મનુષ્ય દેહની કિંમત ક્યાં કે એનો પારક ગુરુ ના મળે તો ત્યાં સુધી. આ નામ મળે ને એ મેળવણ છે મનુષ્ય દેહમાં.
આપણામાં પ્રાણ છે એ દૂધ છે, એમાં નામ મળી જાય તો મેળવણ થાય, તો આગળ ગતિ થાય. જેમ દૂધમાંથી આગળ ગતિ દહીં થાય, દહીંની આગળ ગતિ માખણ થાય, માખણની ગતિ આગળ થાય તો ઘી થાય, અને ઘીની આગળ ગતિ થાય જ્યોત, જ્યોત બને પ્રગટ જ્યોત ઉજાગર કીધું ને ઉગારામ બાપાએ. એટલે આ જો પ્રકાશ પાડવો હોય, આત્માનો પ્રકાશ પાડવો, આત્માના સ્વરૂપને પામવું હોય, તો આ બધું મંથન કરતા કરતા નિવડો લાવો. પણ દૂધ મોટો તો ને નકર હમણાં કીધું 52 વર્ષે તમે પૂછો કે કોનું દૂધ છું, કે દરબારનું દૂધ છું, કે ફરવાડનું દૂધ છું, કે પટલનું દૂધ છું, કે દૂધ જ નહીં મટ્યું હતું. એટલે મેળવણ પડે એટલે પહેલું તો દૂધ મટી જવું જોઈએ. નાથી જાતિ ઊંચું નીચું આ બધું મટી જવું જોઈએ. આ ભેદ મટશે તો ભય મટશે, ભય મટશે તો ભ્રમણા મટશે, અને મોટામાં મોટો ભ્રમ દેહનો હું માન્યો એ આંટી જ અહીંથી ઊભી કરી. પહેલાં દેહનો દાવો છોડી દેવો. તન કહેતા શરીર આપણે નથી, પંચભૂતનું શરીર છે. આપણને પહેલી જ વાત સમજાય કે પંચભૂતનું શરીર છે, તો આપણે પંચભૂત આપણા, અને આપણા ધારે આપણે હાથમાં હોય તો આપણું કીધું કરવું જોઈએ ને, આપણું કીધું કરવું જોઈએ. આ સાંભળું કાળું પડવા ના દેવાય, તો સાંભળું આ ઢીલું પડી જાય, ગળપણ થાય, આ વાળ કાળા થાય, ધોળા થાય, તો આપણું કીધું કરે. આંસુ આપણું કીધું કરતી ને હવે કે બધું ચાકું ચાકું દેખાવા માંડી, કાન બરોબર સાંભળતા નથી. તો આ બધું આપણા કીધા મને ઝુકા અને ડખો કરતો એના કરતાં આપણે આ બધાને આપણું કીધું કરાવો ને તો એકનું કીધું કરો. આપણે ગુરુનું કીધું કરીને તો આ બધું આખું જગત આપણું કીધું કરશે. અત્યારે ઉગારામ બાપાનું કીધું કોણ ના કરે, હાથું બોલજો. ત્યાં ઉગારામ બાપાએ કોનું કીધું કર્યું? એના ગુરુનું કીધું, એને એકનું જ કીધું કર્યું, તો એને માનનારા જેટલા હતા, હાથું બોલજો, લાખ કોણ કરો. એટલે એક જ પકડો, થડ પકડો, મૂળ પકડો. બસ આ મૂળ છે ને એ નામ છે, બસ બધા એનું, બસ એનું થડ ગુરુ. આપણા ગુરુ શ્રીગુણ રૂપ છે, એના પર આ બધું ઊભું જ જગત. એટલે થડ દેખાય, મૂળ દેખાતું નથી. આ નામ છે મૂળ છે, પણ એ દેખાતું નથી. એ નામના આધારે ગુરુ મળે ને આપણને. આપણને નામ ન લઈને ગુરુ મળે. તો નામ તો આપણા બધામાં હતું, પણ આપણે ઓળખતા નહોતા. હવે ગુરુ થડ હતા, થડથી જલ્દી પકડાય ને નામ, તો થડમાંથી એટલા ઉતરી જાય કીધું નામ મળે. નહીં કહેતા ભાઈ આપણે ગમે કામ પકડવું હોય તો એનું થડિયું પકડો. તો ગુરુ સ્થળ છે, નિર્ગુણનું થડ, નિર્ગુણ ગુરુ. અને આ બધા ડાળ છે, બધા જે ધર્મના સંપ્રદાયો જેટલા પાસા બધા એ બધા ડાળી દાળ. પણ એ ડાળા બધા મળે ત્યાં પછી ભલે નિરાશ હોય, કોઈ ગમ ફોજ હોય, ગમે સનાતન જે તારા હાલતી હોય, કબીરની ભલે 12.5 હાલતી હોય, પણ થળ તો બધાનું એકલો. થળે આવીને પાછા મૂળમાં તો બધાય મળી જશે, મૂળમાં બધાય મળી જશે. તો મૂળમાં નામ છે. એટલે ઉગારામ બાપાએ નિશોડ કર્યો આખા જીવન. અને એને કીધું કે જો નિર્ભય થવું તો નામ છે નિર્ભય ગુરુનું. અને એ ગુરુનું નામ આ ફૈબાનો ફડકો નહીં. એને તમે માનો કે ધનપાલ પાડો તો એવો કંઈ ભેખારાપણું થોડું મટે એવું ધનપાલનું સાચું. લક્ષ્મી પાડો, લક્ષ્મી નામ પાડો તો લક્ષ્મી થોડી કંઈ આમ પાંદડે થાય, 2 પાંદડે થાય નામ પાડવાથી. એમ ફૈબાના ફડકાથી મેં નહીં ખાય. આ જે ગુરુએ નામ આલ્યું ને એ નામ છે ને એ અજર અમર છે. બીજા બધાય નામ ઉપલક નામ છે, ઉપલક. જેમ માનો કે હોનું છે ને એ સાચું નામ કહેવાય, પણ ઉપર જે ઘાટના નામ આલ્યા એ ઘાટ તો ગમે ત્યારે વગડી જશે, વગડી નાખશું, નહીં ગમે, હોનું રહેશે કાયમ. એમ ગુરુએ આપેલું નામ એ સાચું હોનું ફરવાનું, એ નામ કાયમ રહે. અને એ નામથી જ ને આપણે બધાને યાદ કરી. પ્રહલાદને, ધ્રુવને, અંબરીશને, મીરા, નરસિંહ, આ જેટલા સંતો ભક્તો અવતારો પીર પેગંબરા આખી આપણી ધારે પકડો તો બધા નામથી જ છે ને ઓળખાણ. બધા નામ થકી જ છે ને. એટલે નામ થકી વીરસાગર બાપાએ કીધું શાસ્ત્ર, પુરાણ, વેદ, જેટલી વાણી બધું નામ થકી. એ નામ આપણા દાતા ગુરુ હો નામના. ને કાલના સત્સંગમાં ક્યાંક વાત કરી હતી પરમ બચુરામ બાપાને કે નામનો દાતા ગુરુ હો. એટલે ગુરુથી કોઈ મહાન નથી. નામનો આટલો બધો મહિમા છે, એને આપી દેવું સહેજમાં એની સામે આપણે શું આલ્યું ગુરુનો. એટલો ગુરુનો ઉપકાર મોટા અવતારો નથી વારી શકતા. મા બાપના ઋણમાંથી એની સેવા કરી, આપણે કર્તવ્ય કરી, અને મા બાપનો આશીર્વાદ મળી જાય નાભીનો એક વખત તો જા બેટા
એ દી તમે છૂટી જાય એના ઋણમાંથી. પછી કુદરતના ઋણમાંથી છૂટવું હોય, ઋષિમુનિઓના ઋણમાંથી, અવતારોના ઋણમાંથી, આ પંચભૂતના ઋણમાંથી, સૂર્યચંદ્રના ઋણમાંથી, આ બધાયમાંથી છૂટવું હોય ને તો ગુરુએ નામનું ભજન કરો ને, ભજનની કમાઈથી બધાને છૂટો. આ એક જ હપ્તો ભરો ને એટલે બધાયના દીવા સુકાઈ જાય. આ રિઝોર્ટ બેંકમાં જમા થાય ડાયરેક્ટ. બીજી નાની નાની શાખા એમ નહીં, એમાં નાખો એટલે બધા એમ જતું રહે ટોકમાં, સમજે ને. દરિયામાં પાણી નાખો એટલે બધે વેચી જાય, દરિયો બધે વેચી આવો, સમજાય. આ નામનું ભજન કરો ને એ દરિયો ખબર, એમાં નાખો એટલે તમારે આખા કર્મના જેટલા કર્જ હોય ને એ બધે પહોંચાડી દે. અને એક વખત જો એવડો એ કહી દે છે કે તું મારો, પછી તો દેવું ના રહ્યું, પછી તો નફો નફો જ છે. પછી હપ્તાય નહીં ભરવાના, પછી ચોધારા ગમે ત્યાં ફરો ને તમે. ભગવાન એક વખત કહી દે કે તું મારો, એની વાત પૂરી થઈ ગઈ. પછી જગતમાં એના કોઈ જમે મારી નાખે, આમું ના જોઈએ કોઈ. પેલા સિંહના પંજામાં ખાલી બકરું બેઠું હતું તોય કોઈ સામું જોતું નતું. આમ આમ લાડ લડાઈને જતા રહે, ગલગલિયા કરી, બકરાને ગલગલિયા કરીને બધા જતા રહે. કારણ કે પેલું ક્યાં બેઠું હતું? સિંહના પંજામાં બેઠું હતું. તો નામના આશરે બેઠા ને, એનો મોટો કાળ હોય ને, કાળ એટલે સિંહ, દીપડો, એ કઈ ના કરી કે આપણે જોઈને પાછો ગલગલિયા કરીને જતો રહે. આવો ખરો પણ ગલગલિયા કરીને જતો રહે કે હા, એટલે આ મરી જતા બચી ગયા, ગલગલિયા થઈ ગયા. આ જાય એવા જ હતા પણ કે જો ગલગલિયા કરીને જતા રહ્યા. કોઈ ના સામું જોઈએ. એટલે સ્વતંત્ર થવું હોય કર્મના મુક્તમાંથી તો ગુરુ અને એનું નામને પકડો. નામથી ગુરુ, ગુરુથી નામ. ગુરુએ આપણને એવું કીધું કે ભાઈ હું દેહ કરીને બધાને નહીં મળું, પણ આ નામ છે મારું અખંડ સ્વરૂપ છે. અને એટલે તમને ઓળખાણ આલું કે જ્યારે તારે મને યાદ કરો તો આ પાસવર્ડ કોડ નાખજે એટલે મને સીધો ટ્રંક કોડ વાંચીએ. હા, અત્યારે માનો કે શંભુ બાપા બધાને નહીં મળી શકે અત્યારે, શંભુ બાપા દેહ કરી, પણ આ નામ આલ્યું ને એને યાદી કરો એટલે ટ્રંક કોડ સીધો કાગદડી વાગે. જે કિના ઘટ ગગનમાં વાગે, ઘટ ગગન. અને પછી એ શું કરો? સુરતાથી. અત્યારે ઓનલાઈન નથી થઈ ગયું, હવે એ ઓનલાઈન કામ કરે, ઓફલાઈન ના કામ કરે. એટલે આવું કામ છે મારા. એટલે નામ ન પકડો પાછું. એટલે ઉગારામ બાપા કે પણ આના માટે મેલી તર્ક વિતર્ક મનના ગુરુ ચરણને તારો. ધારણા કોની બાંધવાની? ગુરુના શરણની બાંધો. આ શરણ ન બાંધો. બીજે ક્યાંય તમે કત્તા ખાઈ જશો. યા પકડ્યું છે ને એટલે સવારામ બાપા કે પડ્યું એ ગોતતા નહીં. આ નામ ક્યાં પડ્યું હતું? ગુરુ શરણમાં. અહીંયા ગોતતા નહીં ને આપણે બીજે કાંઈ કાશીમન, કેદારમન, ફલાણા બાપા જ હોય, જો લોકડા બાપા, આ બધા સોર બજાર છે. આ તમે બીજા બધા ભેગા કરો, બધા સોર બજાર છે ને. કાલ શું એક ભાઈ કાલ સોર બજાર છે બધું. કોઈના હાથા ગુરુની ખબર ને હાથું નામે નથી. ચોરી કરીને થઈ ગયા બધા. અત્યારે આખું રવિવારી બદલાય એમાં તમને બિલ આલથી હાથું બોલજો. રવિવારી બિલ આલ એક નામાં શરણ છે કોઈનું. આ બધા થઈ ગયા, બધા ઠેલા લઈને ફરજ જાણતા બધા. આ સોર બજાર બધું. એના કોઈ અધિકાર નથી કે નથી એના હાથું નામે. બધું ભેગું કર્યું હોય, કોકને પૂછીને. તમારે જેવા ભોરા પાડવાળા હોય કે તમ તારા ગુરુએ શું આલ્યું, ભાઈ પાકું કર્યું પણ અહીંયા એ તો પહોંચતો નહીં. હા, પેલી વાત છે એનું નામ નહીં. તો પછી ઉગમ ફોજ હાલત કે ઉગમ ફોજનું નામ આપે. એના ગુરુએ ભલે બીજું હાલ્યું હોય. આવો આવો. દીદી પ્રસાદ પછી ઉગમ ફોજ અત્યારે હાલે વધુ. એટલે પછી પેલું બાનું બદલી ના કે હું તો ઉગમ ફોજમાં હું. હા, ના ચાલે મારે. પછી ઉગમ ફોજ મેં ગુરુને કઈ ખબર, ગુરુની ગરજ ના હોય, ગુરુના દ્વારે કોઈ દી ના જો હોય, ગુરુનો પાણીનો પાલો ધરીને ના પાયો હોય, પણ પાછો ગુરુ થઈને ઝંડો મૂકી દીધો હોય. બેઠવું પડે એમના ગુરુદ્વારની સેવા નથી થતી મારા. ઘરે બેઠા ગુરુ કરે મેન નહીં ખાય. ટૂંકમાં એ તો આપણે તનથી, મનથી, ધનથી એના થઈ જવું પડશે. એના વાર તહેવારે આપણી હાજરી ના હોય તો ખાલી ગુરુ ગુરુ કહેવાનું. આપણે ક્યાં મારું શેતર, પણ શેરનારાની ખબર નહીં કોણ શેળક કે પછી ચારું શેતર કે વેરો ભરવા દા. ખાલી ઉપજ તો કઈ ના આવે, વેરા ભરવા ના આવે. પછી એટલે ગુરુદ્વારમાં જવું તો નિષ્ઠાથી જવું.
ના બાપાને કંઈ તમારે કંઈ જોતું નથી. મેં ઘણી વખત કીધું. હમણાં દાખલો દાંત કટતા હાલતો હતો કે વિજુબનને ડબ્બો ભૂલી ગયા અમારા ઘરે, તો અમારા ઘરના લેતા કે ડબ્બો લઈ જાઓ. પછી એક ભાઈ ઘીની બહેણી ભૂલી ગયો તો ઘીની બહેણીએ વર્ષે અહીં લઈ ગયો. પણ મેં ભાઈ મન તમારું અહીંયા મને આલ્યું હોય ને એ પાછું ના લેતા. મન તમને ડખે ચડાવશે, માટ શાંતિ થઈ હોય થોડીક. ગુરુને મન હાલો, બીજું ધન કદાચ તમારું લઈ જાઓ, બીજું ત્રીજું લઈ જાઓ. મન કોઈ દી ગુરુમાંથી ચોરતા નહીં. જેને મન ગુરુમાંથી ચોર્યું ને એ ખત્તા ખાઈ ગયા. ખત્તા ખાઈ ગયા. જેટલા તમે જુઓ એટલા જોઈજો દાખલા. લાખાએ મન ચોર્યું હતું, માંડ હંધાણું. એ પેલી લોહીને કેટલું બધું રહેણ કર્યું. મથામણી એની હતી લોહીની. આ જીવનનું મન ચોરાતું હતું. ધડો નતો પાંગડો રહેતો. કલ્યાણ સાહેબે આવીને જોઈને ધોળકનું દોડી દીધું બધું. ગુરુથી મન નહીં ચોરો, ગુરુને મન જોઈએ. આત્મામાં મન નથી હોતું. મન તો ચોરલોકમાં, જગતમાં. કારણ કે મન જ નોખું પડ્યું ને પરમાત્માથી. પરમાત્માનું પહેલું જ પૂર્ણ મન હતું. એટલે તમને મન હતું ને, મન એનું એમાંથી આવ્યું હતું. એટલે ગુરુ ગોતતા ગોતતા તારું મન હાલ મન બીજું લઈ દઉં. બીજું તો સેકન્ડમાં ઊભું કરી દઉં કે જો ચાંદો સૂરજ ને ધરતી નાખાય. કારણ કે કિરણ વાલા કીર્તા રહે ને આ બધું કરો કળાનો કરનારો. એ તો ધાર એટલું પલમત આવજો ઊભો કરી નાખે. પણ એની પાસે મન નથી. એને આપણા ઘરે આવવું હોય તો મન જોઈ ને. મન વગર કેવી રીતે આવું? અને ભાવ સીમો સાચું બોલજો, મનમાં. ઉગારાના ભાવ ગુરુને ક્યારે થાય કે તમે મન આપ્યું હોય ને તારે એને ઉગારાનો ભાવ. પણ તમે કોઈ દી ડોકાતાય ના હોય, એ બધું ઓછી કાંઈ ના રાખતા હોય. ગુરુ નહીં ખબર પડતી હોય આ બધી. गुरु गुरु सदगुरु भजिले आठे पोरे हरदम में और नहीं कोई नाव दूसरा तरने को हो. આ ગુરુ થકી બધું હ, પણ બધા થકી ગુરુ નથી એટલું યાદ રાખો. આખા કુટુંબ થકી આપણો ધણી હ. આ ધણી થકી આખું કુટુંબ છે, પણ આખા કુટુંબ થકી ધણી નથી. એને ધણીને કાઢી લે કોણ તમારું રહે? જાજુ બોલજો. કુટુંબ તમારા ધણી થકી આખું કુટુંબ છે, પરિવાર છે. તમારા મા બાપ થકી હગું વાલું મામા ને માજી ને કાકા ને કુટુંબ. મા બાપને કાઢી કોણ તમારો હાથ ચાલે? વાંચું બધું. અને હોય તો કદાચ મતલબ એ છે. મતલબ પૂરો થઈ જાય તમારે હામુય નહીં જોવો. કાકો ને બાકો જે કઈ હોય નહીં કહે કાકા કહેવાના. હા, કાકા કહેવાના, મામા કહેવાના. બધા હોય એ ખાવાનું, આપણે હોય એમ લેવાનું. એમ મારા બાપ આ જગતમાં કેવળ મતલબ સિવાય કંઈ નથી. એક આપણા ઉગારાના કેન્દ્ર હોય તો પહેલાં આપણા મા બાપ, બીજો આપણો ધણી, અને બધાની ઉપર ટોચ લેવલ ઉપર જતા રહ્યો તો ઉગારાનો આરો છેલ્લો ગુરુદ્વાર છે. ગુરુ વગર કોઈ ઉગારો નથી. એટલે ઉગારામ બાપાએ નામાસરમાં છેલ્લે શું કીધું કે હિરસાગર કિનારો. આ ઉગારવાનો આરો બહુસાગરનો આરો. જો બીજી લીટીમાં જ કીધું, નિર્ભય નામ વિચારો હરિજનો. મારા હરિજનો આ નિર્ભય નામ વિચારો. બધાય ભયને ટાળવાનો. અને મોટામાં મોટો ભય તો જન્મ મરણ. આ ટ્રમ્પને બધાએ અત્યારે બધાએ સહી કરીને આપી દે, અમેરિકાવાળા ટ્રમ્પ સાહેબને, કે આથી તમારી આગળ આખી દુનિયાનું રાજ. હવે તમે કહેશો એમ જ કરવું હોય, પણ પેલો જમરાજા કહેશે એમ કરશે એનું સાચું. એની નોટિસ આવશે પછી શું કરશે? એમાં સંગઠન બોલાવશે પછી. ચલો મોદીએ સહી કરો ને પેલો જિનપિંગે સહી કરો, ચીન વાળા બધા આખી દુનિયાવાળા સહી કરી જાય કે આથી તમે અમારા બધાના લોર્ડ સાહેબ. પણ પેલો કાળ આવશે તેથી એકુની સહીથી સત્તાથી આવશે. એટલે જરૂર છે ગુરુની. જન્મ મરણમાંથી નીકળવું હોય એ ભય સતાવ નહીં. હું તો એમ કહું તમે પાણી વાળતા વાળતા ચહેરામાં હુઈ દેશો, પેલા ગમે ત્યાં હુઈ જશે, ગાડી બગડે તો આમ થાય. કોઈક આવી જઈશું આતંકવાદી બોડે ઉતારી લે, પછી મોટા લાલ ગાડીના બોર્ડ હોય ને ઉતારી લે. તારો કોઈક આવશે કમાન્ડો વગર તો જતા નહીં. તો એ બધું જેટલું ચેક કરે, ખાલી સંડાસ જવું તો ચેક કરાવો. આપણે કંઈ ખરું? હા, પછી મહિને રોગ ચેક કરાવવા જાય. ડાયાબિટીસ વધ્યો ઘટ્યો, વધવાનું. વજન વધે ને તો બધું ઘટે, બાકી તો બધું વધવાનું જ છે. ઉપાધિ જ વધે. પછી તનની હોય, મનની હોય, ધનની હોય. આ બધા તમે આ ડૉક્ટરો ગમે ત્યાં પાસે ભરજો, તમારે વધતું જ દેખાડશે. તે ઘટશે ને એ ઘટશે તો બે પાછું વધી જવાનું. વધક નહીં હતું. આ ભૂવા પાસે જાઓ, કદાચ એક નડતર કાઢ્યું, 4 ઘાલી દીધા એ તમારા આડા.
અરે આવશે તાર ચાર ખૂણે વચ્ચેથી કાઢવા ગયા ચાર ખૂણે આવીને કહી છે એવું મારે અને એ તો બીવે નથી બીવરાવતો બે ભાઈબંધ હતા ને તે કંઈક ભૂતનો આંબલી હતી ને ત્યાં જઈને એકી લાગીને ઉતરે તો આંબલી ભૂત નહીં એ પેલો કે આ તો ભૂતની આંબલી નાઠો ચારા બાદ ગયો અને બીજો કે ભૂત હોય ભૂતનો બાપ હોય આ ભાડાને શું કરવાનું એ ભૂત ગયું પેલા જારામાં જે ગયો તો જારા મેં ત્યાં આવ્યું એ તો બીવે નથી બીવરાવે ને ભૂત તો સાચું બોલ્યું આ જગતમાં બીવે ને બીવરાવે નામ એક જ નિર્ભય હોય એ નિર્ભય બનાવે બાકી જગતમાં તો બીવરાવવાની છે બધા જો બીવરાવ જ છે ને સાચું બોલ્યું કરમ બધા એટલે કર્મમાંથી છૂટવું હોય તો આ નામના ધર્મને પકડી લો આ ગુરુ આપણો કિનારો નામનો કિનારો ઉગારામ બાપા કે એના માટે મેલી તર્ક વિતર્ક મનના એક ગુરુચરણનો આધાર લઈ લો ધારણ કરી લો આશરો કરી લો એટલે મેં કાલે એક દાખલો એ આપ્યો હતો મંગલસૂત્ર પહેર્યું હોય બાઈએ અને હોનાનું હોય અત્યારે લાખ રૂપિયા હોનાનું અને 5 તોલાનું મંગલસૂત્ર મંગલસૂત્ર અને ડોકમાં હવે એ મંગલસૂત્ર કોની નિશાની કહેવાય એના ધણી એટલે પહેરે ને ભાઈ એટલે કે બીજા ઘરાણા ઘણા હોય સારા પણ મંગલસૂત્ર ફરજિયાત આપણે જોજો ગમે બાઈને દીકરીનો સંબંધ કરે એટલે મંગલસૂત્ર પહેલું કંઈક મંગલસૂત્ર કરવું પડે એ ધણી મળ્યાનું પ્રમાણ છે પછી બીજો એક સાંડલો હોય સાંડલો હવે સાંડલો પડી કામ મળે રૂપિયાના 2 રૂપિયા 5 રૂપિયા એ સાંડલો ગમે ત્યાં ભરાયો હોય જોજો તમે સંડાઈ મેં ભરાયો હોય ને બાથરૂમ મેં ભરાયો હોય મંગલસૂત્ર ગમે ત્યાં ભરાવ છે આચું પેલો સાંડલો એ પ્રતિનિધિ નિશાની હા એના ધણીની નિશાની પણ એની કિંમત બહુ નહીં સમજ્યા ને એ તો કે બીજું પત્તું લઈ લઈશું અને એ બીજી એકાદ બીજી ભાઈ ઉછી નહીં હાલ સાંડલો કદાચ હાલે તે આ શું હાલ છે આચું બોલ મંગલસૂત્ર કોઈ ભાઈ હાલે ખોટું નહીં હાલતા નતા એટલે મારા બાપ એના સાચો એનો મારો કહેવાનો એનો કિંમત સમજાણી એમ ગુરુના નામની જેને કિંમત સમજાણી ને ગુરુના નામની એ અળગું કેવી રીતે કરે એને અળગું કેવી રીતે કરી શકશે મારા બાપ એટલે સદગુરુને જેને ઓળખી લીધા જેને પામી લીધા એના સ્વરૂપને જાણી લીધું એનું નામની જેને કિંમત સમજાણી એ ગુરુથી અળગા રહે નહીં સદગુરુથી અળગા રહે નહીં એને સહેજે સમરણ થાય વેદના વાણી શાક પૂરે સાચા સંત એ કહેવાય એને કહેવાય સંતની કોઈ બીજી ડિગ્રી નથી કે નેમ પ્લેટ ઉપર લખેલું હોય શંભુરામ બાપા સંત શ્રી શંભુરામ બાપા આપણે માની કશું ના લખે ને બંડી પહેરીને બેઠા હોય ને તો બાપા બાપા કરવું પડે આપણે કે અહીંયા પછી નેમ પ્લેટના યુનિફોર્મ પહેરે કેવી લગાવવા પછી પગે લાગી આપણે જતા હોય હોઈ રહ્યા હોય તો પગે લાગી કારણ કે ડિગ્રી જોઈ નહીં સંતની ડિગ્રી નામ નથી મળતી મારા બાપ જેને નામનું ધારણ કરી ગુરુનું ધારણ કરી જેની સુરતા એના આઠે પર અહોની નામમાં વરી હતી એને બીજું બધું એના સિવાય બધું ચૂસ આગળ ટૂંકમાં અમૃત રસનો આહાર કીધો એને ચૂસ તાંદર કેમ ફાવે પછી માયાના સુખીને વામણા લાગે લાભુ દાદા પાસે માયાનું સુખ હતું ગુરુનું ઘરનું હતું તે ગુરુનું ઘરનું સુખ સાચું કર્યું નહીં ને કોનું કર્યું સાચું ગુરુ ઘરનું જોઈને માયાનું સુખ જોતું હોત તો બધું મળે એવું હતું એમ માયામાં કદાચ માનો કે આપણામાંથી કોકને ક્યાંક તમને ડેલિકેટ બનાવી કદાચ ધારાસભ્ય બનાવી ક્યાં સુધી રહે છે પછી આખર તો ખતતા જ ખાવાના હજુ એના કરતાં આમાં વળગ્યા તો છેલ્લે ગુરુ આવા આપણો ઉગારો કરવા બીજું કોઈ ના કે પેલો આવો કેબિનેટ મંત્રી આવો સાચું મજા આવો પક્ષવાળા આવજે એટલે મહાપુરુષો કે છેલ્લો આધાર આપણા ગુરુ હ તો પહેલેથી જ પકડો ને અને પહેલે પકડ્યું હોય ને તો છેલ્લે યાદ રહે વાલા કરવા હોય તો ગુરુ વાલા કરો વાલા કરવા હોય તો ગુરુ કરો પેલા બધા હગા હ અને આપણા ગુરુભાઈ હોય સંતો હોય ગુરુ હોય એ આપણા વાલા કહેવાય તો વાલા કરવા હોય ને મારા બાપ તો એની કિંમત સમજો નામની કિંમત અને જેટલું નામનું ભજન કર્યું અમે એમ કહી એ તમારી સાચી મૂડી સાચું ધન છે બાકી પેલું ધન તમારું સાચું નથી એ ધન ઉપર ગમે ત્યારે કોકનો બીજાનો હક લાગવો પડશે આ નામ ઉપર કોઈનો હક નહીં લાગવો ના લાગવો મીરાએ ના છોડ્યું નામ આખર સુધી ના છોડ્યું ન કે કેટલી બધી એની પાછળ જો મેં આ પહેલાં જ વસ્તુની કિંમત સમજી જે છોડ્યું એના કેટલા બધા મરણના ભોગે પણ ના છોડ્યું જો પ્રાણના ભોગે
કેટલી બધી સત્તા પાછળ પડી હતી પહેલાં જ પાછળ છોડ્યું. આપણને કોણ એવો કોઈ ડારો દે? કોઈ તમને બૈરીએ કીધું કે તમારે સત્સંગમાં જવો જ જાઓ, હું આજ ઘર છોડીને જતી રહેવાનું કીધું? કોઈ દી સાચું બોલજો. બહુ કરો તો એક રોટલો કદાચ બે દાડો બોલે નહીં, બીજું કરે કદાચ એના પિયરમાં જવાનું હોય ને તમે સત્સંગમાં જાઓ, કદાચ એવું કદાચ કરો તો સમજેલા ના હોય તો. પણ એ કંઈ એવો તો ડારો દેતી નહીં કે તમે રચડી પડજો. સાચું બોલજો. એટલે મારો કહેવાનો અર્થ થાય કે ગુરુને હગા કરી લો, વાલા કરી લો, એના નામના. એના માટે કંઈ પણ છોડવા તૈયાર થવું જોઈએ. બાકી આમાં હિંમત જ કરવાની, કંઈ નહીં. પેલા પાડીની વાત કરું ને કે જે આવે ને કીધું કે આમાં માથું મૂકે માલ ખાય, માથું મૂકે માલ ખાય, પણ માથું ફોડવાનું નહોતું, મૂકવાનું હતું. કંડાવો ઘણા એમ કે માથું મૂક્યું ફોડ્યું તો આપણે ખાઈશું શું? એક એવો હિંમતવાળો હતો કે આખી જિંદગી હું કંઈ છોકરાનો ને આ બધા હગાવાળો કંઈ કરી શકવાનું નથી, આમે દુઃખી હું, આમે નકામો જ છું ઘરમાં, લાઈને માથું મૂકું માલ મળી જાય ઘરના તો હકી થાય. છેલ્લે સારો ક્યાં મળો તો આમ માથું મૂકવા જો પાડી હેઠો પડે ધન બધું એનું થઈ ગયું. આમ એવું છે, ગુરુના શરણે માથા મૂકો. બાકી આખી દુનિયામાં માથા ફોડવાના ને કંઈ મળવાનું નથી. માથા ફોડવાના ને કંઈ મળવાનું નથી. આ માથું ખાલી મૂકવાનું હ અને માલા માલ થઈ જશે એવી વાત. એટલે ઉગારામ દાદા કે અગમ અગોચર આત્મા નહીં જાત વરણ વિચારો. આત્મામાં કોઈ જાતિ નથી, દેહમાં જાતિ બે છે, એક ઘાટ ઉપર. કારણ કે સ્ત્રી પુરુષના ઘાટ નોખા નાખા કુદરતે કર્યા. માલ તો બેનો એક છે, પંચભૂતનો જ છે, સ્ત્રીનો પુરુષ. જીવ માત્રનો ઘાટ પંચભૂતનો જ છે. પણ એની જાતિ બે હ, સ્ત્રી અને પુરુષ. હવે એને આપણે સ્ત્રીના આપણે શક્તિના રૂપે ગણી મનુષ્યમાં. સ્ત્રી એ શક્તિનું રૂપ છે, પુરુષ એ શિવનું રૂપ છે. એ બેના સ્થાન આપણા બેના બધાના અંદર છે. આપણા શ્વાસનો ઉશ્વાસ છે ને એ આપણા સંતોની દ્રષ્ટિએ શિવ શક્તિ. એક શિવ છે, પહેલો જે શબ્દ લ્યો એ શિવ છે. ટૂંકમાં શ્વાસ લ્યો એ શિવ કહેવાય, મૂકો એને શક્તિ કહેવાય. અને કામ તો ઉશ્વાસથી જ થાય ને, બધા બહાર આવવા પછી જ થાય. લઈ શ્વાસ પછી ઉશ્વાસ થાય, એથી ક્રિયા થાય. આપણું ટૂંકમાં આપણે બોલવું હોય ને કંઈક તો એ પેલું પાછો આ કોન્ટેટ પછી બોલી શકો. તમે સીધું બોલ નહીં કરી શકો. શ્વાસ તમારો અંદર જાય પછી શબ્દ આવશે. શ્વાસ વગરનો શબ્દ ઉપડતો. શ્વાસ છે એ શિવ છે અને ઉશ્વાસ છે એ શક્તિ છે. આખર તો એક જ વસ્તુના બે નામ છે. હા, શરીરમાં બે ઘાટ છે પણ વસ્તુ તો બેમાં એક છે. એટલે નામમાં બે ભેગા થઈ જાય. ક્યાં મળે? નામમાં ભેગા થાય. અને એ નામ છે ગુરુનું અખંડ રૂપ છે. આ એટલું યાદ રાખજો, નામ અને ગુરુ નોખા નથી, પણ ગુરુ આપણા માટે, આપણા ઉગારા માટે રૂપમાં આવ્યા હતા. અરૂપમાં એટલે અરૂપમાં આવી અને સ્વરૂપનું ભાન કરાયું. નામ ગુરુનું અખંડ સ્વરૂપ છે. એ સ્વરૂપમાં આપણે ગુરુ બે એક થઈ જતા, એક થઈ જાય. ગુરુ આપણે બે એક થઈ જાય. હવે હાકર અને પાણી, પાણી એટલે આપણે ને હાકર એટલે ગુરુ, બે ભેગું થાય એટલે શું થાય? ગળપણ. ગળપણ એ નામ છે. હવે નામમાં આપણે પાણીના ગુરુ બે ગળપણનો ગુણ આવી ગયો ને, ગુરુનો ગુણ આવી ગયો ને, આપણામાં ગુરુના ગુણ આવવા. જો ભળી તો ના ભળી ક્યાંથી આવે? જો બાપનો અણહાર આવતો હોય રૂપમાં તો ગુરુના ગુણ ચમ ના આવે આપણા. અને આપણને ઓળખી જવા જોઈએ. અમે તો હાલ હું બાપાની દયાથી કહી શકું કે અમે ગમે ત્યાં એટલે કોઈક વર્તી જાય કે ભોજા બાપાના પરત. મને મારા બાપનું નામ કોઈને ખબર નથી, બાર બધા લગભગ ને ખબર નથી. શી ખબર કેળમાં રહ્યું હોય નામ સબજી એ બધા મેં તો પંડ્યા કહેતો. પણ મારા ગુરુનું નામ જ્યાં જવું થાય કે ભરતભાઈનું નામ કે ભોજા બાપા. બસ ગુરુના નામે આપણી ઓળખાણ થવાઈ જાય અને એ ઓળખાણ કાયમ રહે. બાપના નામે રોવાનું જ છે ભાઈ. આખી દુનિયા નહીં રોતી હતું, બાપના નામ ન જોવાનું બધા. અને મારા છોકરાએ બાપ હરખું હોય છે, ઠીક છે ને કે એ બાદ છે નામ. મારામાં નામ આવ્યું, નામ હાથર જ બાંધે ને હાથું બોલ્યું. એટલે રોકડું જો આપણે આ ધંધો કરવો હોય નફાનો તો ગુરુના નાવે હું તરી મારી હોળીને હલેસા કરજો. ના નડ્યા સદગુરુ સાવધ હાકનો હાર સહેજે ઉતર્યા ભવ પાર. ભવસાગરનો આરોગ્યો કિનારો કયો આપણા સદગુરુ છે. એ અગમ અગોચર આત્મા નહીં જાત વરણ વિચારો. ગુરુમાં નાત જાત નહીં જોવાની. આપણે હગું કર્યા પછી જોઈ
હગું કર્યા પછી નહીં જોવાનું. પછી ધણીના નામે ભાઈ ઓળખાય. પછી દરબારની પટેલની બામણ જે ધણી હોય ને એના નામે એની ઓળખાણ થઈ જાય. સમજાય? એના બાપનું નામમાંથી કે નેરી જાય, નામ નેરી જાય ને બેટા. એમ બધું આપણું નેરી જાય, નાત જાત બધું વરગાડ અને ગુરુનું લાગી જાય. હું સાચું વાત કરું કોઈને બધાને કટશે. આપણે ગુરુના મળ્યા પછી હું દરબાર નહીં, તમે દલિતે નહીં કરી જ નહીં. આપણે બધા સત્સંગી, આપણને સંત મળ્યા, નામ મળ્યું, આપણે નામના સંગી થયા, સત્સંગી થયા. અને જે તમને ડિગ્રી આલીને ગુરુએ સંતની ડિગ્રી આપી. અને દલિત થયું, દરબાર થયું, પટેલ થયું, કૂટાયું. અને આથી જાતિમાં કૂટાઈ ગયા કેટલાય મોટા છત્રપતિ કૂટી ગયા ને ભાઈ. નાત જાતમાં જ કૂટાણા ને બધા. ક્યાં કૂટાણા? હાચું બોલજો. જે આમાં આવી ગયા બધું મૂકીને એ કે બધું પેલા એક દાખલો આપતો ને, એક બાવાજી હતા, એ અવધૂત દશામાં રહેવાવાળા. એ 3 ગામના તળભેટે આવીને ટીપીઓ ખોડ્યો, થોડો ટાકેલ પાક્યા હતા કાંઈ રહું તો 2-5 જણા આવ્યા ગામના પેલા સત્સંગી હોય કે બાપુ બાપુ, ઓહો એનું તેજ જેટલું કે તાલકું પણ બાપુ તો આવતું જ શકે. એ રોજ આવે ને પાણી લાવે ને કોઈ દૂધ લાવે ને ચા, એમ કહીને બાપુને તો બધા ભાવ કરે ને બાપુને બોલે કે બાપુ જે આવે ને એક જ મંત્ર બોલે, એસા કરો એસા કરો. એ બાપુ કે આપણે આ બધા આવો તો અહીં એકાદું માટલું મૂકી કે એસા કરો. કે બાપુ આ બધા આવો સાપણ રાખવું કે એસા કરો. કે બાપુ હવે દૂધની કોથળની બોથળી લાવી ના કરતા એકાદી ગાય પાડી ભેંસ રાખી એસા કરો. કે બાપુ પણ આ તમારે રહેવું વગડાવ આનંદ અને અમારા બધા બૈરાને આવવાનું થાય તો એકાદી પોતળી પહેરો કે એસા કરો. પોતળી એ લાયેલી બાપુને પહેરાઈ. પછી બાપુ કે આ ભેંસ ને ગાય દોવા એકાદી કે દોનારી લાવો કે એસા કરો. એમ કરતાં કરતાં બાપુને એવી ખંજવાળને પછી જ્યાં જાય ત્યાં બાપુએ કે મને છોકરા આલ્યા, કોઈ કે બાપુની દયાથી મારો છોકરો નોકરીએ લાગી ગયો, કોઈ કે બાપુને દયાથી અમારે હાવ કે કઈ હાવ આવી ગયેલી જમીન હતી ને એમાં ડબલ નો તબલ પાકવા માંડ્યું. હા, કોઈ કે અમારો તો બહુ લોટરી લાગી જાય, કોઈ કે અમારા રોગ મટી ગયા. બાપુનું તો પછી આવું સાહેબમાં તો કેટલી આજુ બોલજો. અત્યારે જાહેરાત ઉપર જ હાલે ને વસ્તુ. સાચી વસ્તુની જાહેરાત ના હોય, ખોટી વસ્તુની જ જાહેરાત છે. સાચું બોલજો. પેલા મા બાપની સાચવેલી વસ્તુ હતી ને તે આપણે મા બાપની સહીથી આપણે વસ્તુ વાર્તા હતા તે 100 વર્ષ સુધી નડતી હતી. સાચું બોલજો. અને તો જાહેરાત વાળી લાયા બધી પફ પાવડર વાળી. સાચું બોલજો. વોટ્સએપ પણ બધે જોઈને આપણે નક્કી કરી લાવી તો આપણને નડક. સાચું બધું બોલજો. જેવું જોયું હોય સાચું બોલજો. એટલે આવું થાય મારા બાપ. તો એટલે આમાંથી નીકળવું હોય, મહાપુરુષો કે અસલ નહેરવું હોય તો આપણા સંતોએ સહી કરી એવું અસલ નામ થાય, અસલ સંતો પરંપરા. એટલે ઉગારામ બાપા કે એટલે બાપુએ તો પોતળી પહેરાઈને પછી તો ઘણું બધું થયું, મોટું ધર્મશાળા થઈ. પછી સરકારને ખબર પડી કે આટલા બધા માણા આવે, લાખો માણા, તો એ પ્રમાણે આવક કેવી છે બાપુના. હાલો હાલો કે ટ્રસ્ટ બટ બિહારવું પડે કે સરકારના માણસો આવ્યા કે જાય બાપુ આ ટ્રસ્ટ બટ આનો વહીવટ ક્યાં હિસાબ બીજાબ લાવો કે તમે આ બધું બેસી જાઓ લઈને બધું તમારા નામે આટલું બધું તમને ખબર નહીં કે આના ચોપડા રાખવા પડે. બાપુ કે ઉભા રહ્યો, મારા ગુરુને પૂછ્યા અંદર જઈને થોડુંક ધ્યાન કર્યું કે આ બધું ભૂસીમાં જ થયું. આ હિસાબ એ પેલી લંગોટમાં હતો હિસાબ, લંગોટ કાઢીને નાખ્યું કે હા આવ્યું પછી આ બધું થયું બધું. અને એવી દોટ મૂકીને નાઠા ને બાપ. એટલે આવું આ લંગોટની વાય થયું આપણે. એમાં નાત જાત ને બધી લંગોટો પહેરીને આપણે એમાં આ બધી ઉપાધિ સંસારની અને એમાં બધું જોઈ અને એમાં યાસાદ કરો. હવે યાસાદ કરે ને બધા હાથું કરજો. ગુરુના કહેતા કોણ કરતા હે? બધા યાસાદ કરતા હે. એમના મળે તો ક્યાં કઈ કરવું કોઈ ના. દોરા બાંધવાથી ગાય ને ભેંસ દોવા દે ત્યાં ખડ નાખવું. ખડ નાખવા 3 દાડે ખાધું નહીં. નહીં જાત વરણ વિચારો એ હરિજનો આવું નિર્ભય નામ. પછી દાદાએ કીધું હાજરીની કિંમત નથી. હરદમમાં હાજર રહેતા સુરતા કરી સંસાર. હું ઘણી વખત જાહેરમાં કહું કે હાજરીની એ કિંમત છે. હાજરી જો કે હરદમ હાજરી આખી જુદી, નામમાં હાજરી હરદમ હાજરી. તમારી સુરતા જેટલી નામ મરે એ હરદમ હાજરી કહેવાય.
પણ આપણે ગુરુની હાજરીમાં રહીને કદાચ સંતોની હાજરીમાં, સત્સંગમાં, ભજનમાં, સત્કર્મમાં, કે તમારા કર્તવ્ય કર્મ કરો, એ ગુરુએ તમને સહી કરી દીધી, જાઓ તમારી હાજરી પર. તમે મા બાપનું કીધું કરો, તમારા પરિવારનું જે કંઈ થતું કરો, જે થતું જે કરવું પડે તો કરવું જ પડે ને આપણાથી. કે આપણી પત્નીનો ધણી કોઈ ઉછીનો કરાય, છોકરાનો બાપુજીનો કરાય? એનું તો આપણે જ બધું કરવું પડશે ને ટૂંકમાં. એમ જે આપણાથી થતું એ કરવું પડે ટૂંકમાં. મારે ઝાડે જવાય, મારે જવું પડે, પછી તમને ના કહું તમે એકાદે જઈ આવો. ટૂંકમાં જે કંઈ શર્મ હોય, દેહના હોય, કર્મના, આપણા વ્યવહાર તહેવાર એ કરતા આવી રીતે વાર તહેવાર હોય ને, આપણે આઠમ હોય, 11 હોય, બીજ હોય, પાંચમ હોય, રિચાર્જ કરી દેવું. છોટા રિચાર્જ કરો કે મોટા રિચાર્જ કરો. મોટું રિચાર્જ ગુરુ પૂનમનું એ મોટું આખા વર્ષનું રિચાર્જ છે. પણ આ છોટા રિચાર્જ એ કરતું રહેવું પાછું. આપણે ડેટા વધુ જોઈએ બધાને ખબર એમાં ડેટા વધુ જોતા હોય, એક્સ્ટ્રા જોતા હોય તો આઠમ છે, પૂનમ છે, બીજ છે, ભરી લેવું પાછું. અને મોબાઈલ સરખો રાખવો, બહુ કચરો મહિના ભરવા દેવો. મોબાઈલ કવર બવર રાખવા. નકર મોબાઈલમાં કચરા આવે ત્યારે બાલી હોટલોનું કહો ને એટલે મોબાઈલની બોડી એ બદલે. રિચાર્જ કરવા મેં બહુ નહીં કરવાનું. નકર બેટરી તમારી બરોબર ના હોય ને, કદાચ વાયર બરોબર ના હોય ને, લાઇટ વધુ થાય, બરી જાય પાવર. એટલે જેટલી આપણી કેપેસિટી હોય એટલું જ કરવું ટૂંકમાં. નકર ઘણાના ભજન કરીને કે મગજ જતા રહ્યા. એટલે મગજ જાય ભજન કરે, મગજ જાય કમમાં. અને આમાં મગજની ક્યાં જરૂર છે ભજન કરવામાં? આમાં તો ભાવની જરૂર, હૃદયની જરૂર. મગજ વગરના આપણે જગતમાં ના ચાલે. એમાં ગાંડા ઘણા ભજનમાં તો ગાંડાની જ વણઝાર થાય. આમાં એ જ ચાલે વધુ. એને કંઈ ના ખબર પડતી આમાં વધુ હારી જાય. એ આમાં વધુ હારી જાય. હમણાં હું ઘરે વાત કરતો હતો કે કોરી સલેટમાં લખતા વાર ના લાગે, અને લખેલામાં એક તો ભૂવાનું હું આનંદ પેટી તાર કહું, આનંદ કહું તારે પેટે શીખ્યું હોય ને તો મહિનામાં શીખી જા. દિલીપભાઈ 3 મહિના થાય તો ચમ કે ખોટી શીખ્યા, ભૂલવાનું વાળના પાય. કારણ કે પેલા 2 તાર ધારીને બેસી જવાય અને કાળી ધોરીને ખબર પડતી કે આ કાળી ધોરીને હારે એમાં ભૂલવાડ્યામાં થાય બધું. પછી પેલા ગુરુને કીધું માનું ને પેટી વાળા, અને પેલો તો એટલું જ કે આ જ કરો ને કે આ જ કરો, બીજું નહીં કરો. એટલે એ જ કરે. સમજાય મારી વાત? આ દાખલો એમનો મારા હાલો એ પેટી અમુક ટાઈમ વગાડે. હા, નાનજી બાપાને ફાવ હોય એમના પછી પેલા 2 પકડી રાખવા પડે. આમ તો 2 પકડી રાખો ને તો કામ થઈ જાય એવું. છત્રી ના પકડે કંઈ નહીં, 2 પકડી જાય તો પૂરું. એટલે અહીં ઉગારામ બાપા કે અગમ અગોચર આત્મા હરદમમાં હાજર રહેતા, સુરતા કરે સંધારો. આમાં ઓહમ સોહમ 2 શ્વાસ ચાલે આપણા અંદર, તાર હાલે રહ્યા. એમાં સુરતા કરે, એમાં વાગે છે એક તારો. 2 મળીને એક થઈ જાય તો મેળ થાય. હવે જે આપણા 2 શ્વાસ અને ઉશ્વાસ ચાલી રહ્યા એને એક કરવા માટે આ નામ વગર એક થાય નહીં. કારણ કે એને ઘર જોઈ ને આપણે આ દોકરના ઘર કરવું પડે ને પછી થાય. 2 એક તો દિવાળી અને એક પેલું નગરું. અને આને શું કે ભોરિંગ કે ને, ભોરિંગને માર બહુ ખાય ને, ભોરિંગ માર બહુ ખાય. હા, એને ટીપું બહુ પડે. દિવાળી તો આમ અડાડો તો મારી બીડી આમ દિવાળી એ સુરતા. અને ભોરિંગ છે એ મન છે. અને મન અને સુરતાનો એક તાર કરવો પડે, મનવૃત્તિ. એના માટે નામનો આધાર લેવો પડે, ગુરુ કૃપા આધાર લેવો. શ્વાસ ઉશ્વાસનું એક ઘર થાય તો તુહી નામનો તાર થાય. એ તુહી નામ તારણ તરોન કા તારણ. આ તુહી કરતા તાત વધાઈ સાચું સ્મરણ કિનો. આ પિંજણમાંથી પ્રગટ થઈને મને કે દાદુને દર્શન. આ પિંજણ પીજવાની નામ. પિંજણ પીજવા હું ગઈ હતી, પીજો પિંજારા ભાઈ. પણ ગુરુ 80 પિંજણ પિંજારાને ખાઈ ગઈ. ગુરુ 80 અક્કલ બતાવી. તો પિંજારો એટલે મન. આ મનરૂપી પિંજારો, આ ગુરુગમ રૂપી પિંજણ કરવા જો આ ભજનની ભજન કરો. એમાં પિંજણ જ પિંજારાને ખાઈ જાય, મન જ ના રહ્યું. મન જ ના રહ્યું. 80 ગુરુએ અક્કલ બતાવી. આ ગુરુએ આપણને આ રીત બતાવી ભજન. અને મનના ઉપર જે વસ્ત કરે ને મનને, એને તો મહાન કહેવાય, એને મુનિવર કહેવાય. જો આપણું મન જ આપણા તાબે ના હોય ને પછી ગામને તાબે કરવા જઈએ તો ગામ ક્યાં સુધી તાબે રહ્યા છું?
મનનો તાબે રહ્યો ને ભગવાન કે મનનો તાબે ના કરો એના કરતાં મન આપી દો ને ભગવાનનો તાબે કર્યો હોય ને. એટલે હરભુજીનો ઘોડો વકરી ગયો હતો, કીધું નહોતો માન્યો. ભગવાને હંધેવા મોકલ્યા રામાપીરે, પણ એ રાજા ના એ રાજા. હવે પેલો બંકીગઢનો રાજા હતો, રણુકારગઢનો રાજા હતો, એ અંદરનો રાજા હતો, પેલો બહારથી રાજા હતો. હા, પેલો અંદર બહાર બે રાજા હતો. એ પેલાને એમ કે હું રાજા હું, મારા માસીનો દીકરો હું. અને આ મસ્કરી કરે કે હમણાં 3 દાડા પહેલા ભેગા હતા, હવે ક્યાં એને પછી સમાજ ખોદવાની વાત કરે. એ વખતે કે નહીં. અને હું થોડો હાલી મવાલી, મારે રાજકાજ છે એમ ટૂંકમાં, રાજકાજ છે. ઘણાને અમને આવડી ગયું, અમારે ક્યાં સત્સંગની જરૂર. અમે નાના હોના તો સમજાઈ દઈ 5 એટલે મહાપુરુષો કે પેલો તો અંદરનો રાજા હતો રામા. એટલે પછી મોડા પડ્યા ને કેટલો અમલ પીવડાયો આ નામનો. એના જે રામાપીરનો અનુભવ હતો ગુરુથી, એ નામનો મહિમા સમજાયો કે હરભુજીનો મહિમા સમજાય ને ટૂંકમાં કે આ સત્સંગ, આ જે ગુરુએ નામ આપ્યું તમને, એ નામ કોઈ સામાન્ય ના થાય. એને ધર્મ શબ્દ વાપર્યો, નિજાર ધર્મ વાળો. પણ એ નામ કયો કે નિજાર ધર્મ કયો, બધું એક જ છે. સતનામ કયો, કોઈ નિજ નામ કયો, કોઈ નિજિયા કે, કોઈ મહાધર્મ કે, કોઈ વડોધર્મ કે, વસ્તુ એકને એક માનવી ટૂંકમાં. એટલે રામાપીરે આ ધર્મનો મહિમા બતાવીને છેલ્લે કહી દીધું કે જો આ ધર્મ તમને ગુરુથી મળ્યો હોય તો ભૂલતા નહીં, સંસારમાં ભૂલા ના પડતા. નકર ભૂલવણી વાતમાં કોઈ બાપોએ તમને તરગર છે નહીં જગતમાં, આ ઉગરવાનો હારો મળ્યો ને પકડી રાખજો. આપણને ભલામણ કરી, લખે નામો ભણે રામો, લખે નામો, સુની લો સંત નિજાર. આ અમૂલક વસ્તુ હાથ લાગે તો કા ભૂલો સંસાર. રામાપીરે ભલામણ. એટલે પછી કે હરભુજી કે પણ એ પીર એ બાલ્યું જોવા રહી ગયા. બાલ્યું મળ્યા ખરા રામાપીર, એના વચન પ્રમાણે આવ્યા તે. કારણ કે રામાપીર બંધાણા હતા, કારણ કે ગુરુ આપણી હારે બંધાણા હાલી. આપણે છૂટાઈ, ગુરુએ આપણને છૂટા કરીને એ બંધી ગયા આપણા હાથ. એટલે તમારી ચિંતા એ કે મા બાપ છોકરાને જન્મ આલીને એ બંધાણા, જોઈને ખાવાની ચરી છોકરા હાથર ફાળવાની પહેલેથી. એને જેવું તેવું ખવાય નહીં, જેવું નકે કે મારા છોકરાને ઉતરતે જાય તેમ થઈ જાય. છોકરા હાથર બધા કામમાં ઠેકાણું ના રહે, ધ્યાન છોકરામાં રહે. એમ ગુરુને આવું જ છે બધું. એટલે ગુરુને એમ કે આનો ઉગારવા, એટલે આયા છેલ્લી ઘડીએ કે આવડો હારો રખડી પડશે હમણાં. એના અંદર નક્કી નથી થયું ને બહારથી હવે નીકળવાની તૈયારી. રામાપીરનું કામ પૂર્ણ થવાય એટલે આવડો કે રજવી પડશે. અને લોકો જ્ઞાન તાના સકડાવા સડી દે, આ હાથું પેલા હાથામાં રહી જશે બધું. એટલે ગુરુ હોય ત્યાં સુધી બધું નક્કી કરી લેવું ને કે હાથા ખોટા કરાવનારા. હું કાયમ કહું કે બકરાનું કૂતરું કરાવનારાનો પાર નથી મારા. કોઈક આપણા ગુરુ હોય ત્યાં નક્કી કરી લેવું. અને રવિ સાહેબે ભલામણ કરી કે ના સમજાય જો સંતના વચનો, કદાચ શાસ્ત્રો સંતોનો શબ્દ આપણને સમજણ ના પડે તો આપણા ગુરુને પૂછી લેના લાલ ગુજરી રે, લઈ ગયો ગુરુગમ જ્ઞાને વિચારી. આપણા ગુરુ પાસે સમાધાન હોય, બીજા બધા અનુમાન કરે, આપણું સમાધાન તો ગુરુ કરે. કારણ કે મન અહીંયા મૂકીને આવે ગીરવે. આપણે મનનું સમાધાન તો અહીંયા થાય ને. અને આપણા મનનો ગુરુ ઓળખે, આપણા મનનો જેટલા ગુરુ ઓળખે એટલા બીજા ઓળખે. હાથું બોલજો. આપણા છોકરાના મા બાપ ઓળખે એટલા કરતા બાલ્ય થોડા ઓળખીએ કે ઘડીકમાં ઓળખી જાય. પેલી બાઈ 2 દાડામાં આવીને ધણીને ઓળખી જાય. પેલા મા બાપે 20 વર્ષ પાડી પોચી કર્યો, મોટો કરીને નહીં ખબર હોય કે આ કેવો છે મારો નમૂનો. એટલે પછી એ ફરિયાદ કરતી થાય કે ભાઈ આ તો આવા હાથ તેવા, કે અમે તાને એમ કહેતા હતા તું કહેતી હતી કે હારા મળી જાય. એટલે મારા બાપ અહીં રામાપીરને પછી હરભુજીએ બાલ્યું જોયું કે ઓહો એ આ પીર આ રેશમી જામા રંગબી રંગી મોતીડા કે તપે છે પીરુને લલાટ. એમ કે તમારા આ બધો શણગાર કેવો લાગે હાથ. તમે આજ તો તમારું દૈદીપ્યમાન સ્વરૂપ છે, પ્રગટ થયું. જેવા તમે રૂપના ભંડાર લાગો. 42 ઓમ રહી ગયા. ઓહો મારા ગુરુનો જેવડો મોટો આશ્રમ થઈ ગયો, એવું બધું કર્યું ને કેટલા માણા આવે ને શું આવે ને, એ બાલ્યું જોવા રહી ગયા આપણે ગુરુ.
અંદરના ગુરુના આપણે ઓળખ્યા, નામ હતું એ અંદરનો. એટલે એમને બાલિકે બધા વર્ણના કર્યા. પછી રામાપીરે સમજ્યો કે હમણાં આ ભટકવાનો વારો આવશે, બાર લીધે છે, અંદર પહેરતો જવું. એટલે રામાપીર કે મકર કરે મકરાયું વર્ણ એની લેવી સાર સંભાળ. ભાઈ અરભુજી તમે રણુજા પધારો, હું જાઉં ઘોડલા ઘેર. આ ઘોડો એટલે મનરૂપી ઘોડો ગુરુને આપી દો. તો એને ખબર પડે, રપટ લેવડાવે ને એટલે પૂરું થઈ જાય. અને મન રહ્યું ને એ બીજે મન ઉપર એનો અસવાર, આપણે ઘોડો ગમે લાવે ને પણ એનો અસવાર ના હોય તો ઘોડો કબજે નહીં થાય. એટલે ગુરુ અનાદિના મનના અસવાર છે. જો માતાજીનો કોઈનો મરઘો આપ્યો, કોઈનો બકરો આપ્યો, કોઈને સિંહ આપ્યો, એના પર માતાજીએ વચ કર્યા બધાએ પિતા બધાએ. પણ ઘોડો કોની પાસે સાચું બને? ગુરુ પાસે છે ને મનરૂપી ઘોડો. ગુરુ ગુરુ મન ઉપર જો વાહન કરો ને મન ઉપર, એવા ગુરુની જરૂર છે. એ મનને જ વશ કરી નાખે. મકર કરે મકરાયું વલ્લો એની લેવી સાર સંભાર. ભાઈ હરભુજી રણુજા પધારો, તમે ભજનમાં બેસી જાઓ, મનને મૂકી દો, મન ગુરુને આપી દો, એ બધું હરખું કરી લે છે. એટલે જ મનમાં મુહૂર્ત ગુરુની કરવી પડે પહેલી. પછી ગુરુ મન હાચો ને આપણે ભજન કરીએ. અને ગુરુ હાચવ્યું આપણું ના હાચવાય. હચવાય આપણે એક હાચવાથી બે બધે ખૂબ ભૂલ ખાઈ જાય. અને પેલો બધો અનંત બ્રહ્માંડનો માલિક, એને ખબર શેર દાણાવાળા બધા એની પાસે હોય ને મારા. ઉગારામ બાપા કે આ તો સદગુરુ સાહેબે દયા કરી, નામ કયો ઉજિયારો, નામનો ઉજાગર કર્યું. ગુરુના નામને ઉજાગર કરજો. વદીનું ગુરુના નામે બીજો વેપલો નહીં કરવો, ગુરુના નામે બીજું ત્રીજું ના કરવું. ગુરુનું નામ રહીને ભવસાગર તરવાનો આરોહ. અખતરા કરવા માટે નામ નથી, પાર પડવા માટે. ઘણા અખતરા કરે. અમારે એક ભાઈ હતો ને, એ બિચારો 3 કલાકથી બેહી રહ્યો, તે બીડી હાથ નામનું ભજન કરે. એમાં અમે જ્યાં તે બીડી હતી પણ બાકસ નથી. કે સારું થયું આવી ગયા, હું ચારનું ભજન કરતો હતો કે નામનું. મેં ચમ કે કોઈક બાકસ લઈને, એટલે ખોડા બાકસ હાથર ત્યાં ગુરુ કર્યા, બાકસ હાથર ગુરુ કર્યા. આ નામથી પાર પડવા માટે, બાકસ માટે. પેલા કબીર સાહેબના શિષ્ય હતા ને કમાલ, એક મરદાનો બોલાવીને આમ ગુરુનું નામ લીધું. 1 વખત 2 વખત 3 વખત કહેતા મરદું તો બેઠું થઈ ગયું. આવી ગયું, પગમાં પડ્યું. આવી કમાલ કે કમાલ હો ગયા, કમાલ હો ગયા. કબીર સાહેબ કે ક્યાં કમાલ ક્યાં કે આ તમારા નામથી 3 નામ આવ્યા હતા તો મરદું 1 લાફો માર્યો કોડા. નામનો દુરુપયોગ કર્યો. તમે 100 રૂપિયાની વસ્તુ હોય અને હાથ થમ લઈને આવો, તમારા બાપા રાજી થાય? ટકો કરાવીને આવો તો કે કોડા. આ એક ખાલી અડધું નામ લીધું ત્યાં તો મળતું બેઠું થઈ ગયું. એ નામ લેવા માંડી પડી. અધનામ કા વિસ્તાર આવે. અધનામ આપણે અડધું નામ ગુરુનું લઈ લે તો અડધું આપણું નામ એમાં આવી જાય, ઓટોમેટિક. આપણે ગુરુનું ભજન કરી એમાં આપણું નામ આવી જાય, પરમાત્માનું નામ આવી જાય. એવી રીતે આ બધી વાત છે. ઉગારામ બાપા કે નામ કેવું ઉજિયારો, કહે ઉગારામ સદગુરુ દેવ અમારા હિરસાગર. કોને કીધું એને? હિરસાગર. જે શિરગુણ પ્રગટ મળ્યા હતા ને એ કિનારો. કારણ કે અહીંયાથી નામ મળ્યું અને આ કિનારો એવડો હેત છે. કારણ કે નાવ તો આપણને આલ્યું, ત્યાં હાથે આપણે જઈ કોઈક આપણને કહી દે, એમ બેટ દ્વારકા જઈ અને નાવડું હાલ દે કદાચ આપણને કે લ્યો તમતા લઈ જાઓ, ઉચક તમને આલ્યું, 2 કલાક પાછું આલજો કે શું કરશું અહીંયા લઈ આવડા. એમ એક કવા પવન આવો તો થોડાક કાંઠામાં હલે જા મારો કદાચ, પણ આગળ કવા પણ અંબા થઈ જાય તો બાપા થઈ જાય. અહીંયા કોણ ઉગારે મારા? એટલે સુકાની હે ટોકમાં મત્સાયરમાં નાવો મારા. ઉવાટે અટવાયું રે ઓર સાધન કામ નહીં આવે, ગુરુ શરણમાં જાવ. બસ ગુરુના સુકાની સંગણે થઈ જવું. નામ એ મળ્યું આપણને, નામ છે નાવડું. એના હાકના રાનાજીના આપણા ગુરુ કેવટિયા. એટલે સતનામ કી નૈયા અને ખેવટિયા સદગુરુ. ભવસાગર તરાયો પાયુજી મેને નામ. એટલે એવા આપણને ગુરુ મળ્યા. ગુરુમાં કોઈ દી દોષ દ્રષ્ટિ નહીં કરવી, ગુરુમાં કોઈ દી મનુષ્ય ભાવ નહીં કરવો. મનુષ્ય ભાવ કરે કરતા થઈ ગયા.
આપણા કરતાં પેલા માતાજીને માનનારા હારા એ મૂર્તિ આપણે પથ્થરની કહીએ હાચા માતાજી માને છે એટલે ગલોટા ખાતા ખાતા જાય જે ના સળીએ કે ને તો એ પેલા પૈસા લઈને ઉપર પેલો તરાપ હોય એમાં લઈ જાય અંબાજી જાય ગબ્બર જાય પાવાગઢ જાય અને આપણે તો પડખે ગુરુ આવ્યો હોય તો વાટ જોઈએ હમણાં આવશે આપણે અહીંયા કેમ આપણે નથી મળ્યા આપણે પેલદાના આવ્યા હતા હો મૂક્યા હતા ગુરુને નહીં ખબર હોય ગુરુને બોલાવવાના હોય ચાલો જવું તારું ખાલી હાથે નહીં જતો ગુરુની હા એવું સમજાય ને હવે ગુરુની આ ડગલે ડગલે યજ્ઞ ફળ હોય જેટલા ડગલા ભરો ને એટલા તમારા છતાંય ગુરુ દયા કરીને તમારા આંગણે આવે તો એના ફળની કિંમત જ શું જો એના ડગલા ભરો ને જો ફળ આવતું હોય તો ગુરુ સામેથી આવે તમારી જેટલી કરુણા કહેવાય બોલો સદગુરુદેવ